અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ અંધજન મંડળ ખાતે બ્લાઇન્ડ નેશનલ ચેસ ચેમ્પિયનશિપ યોજાઈ, જેમાં સમગ્ર દેશમાંથી 16 રાજ્યોની 28 ટીમોએ ભાગ લીધો। આ ઉપરાંત 13 જેટલા આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડીઓએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ગુજરાતના દિવ્યાંગ આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડી અશ્વિન મકવાણાએ પણ અંધજન મંડળ ખાતે આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો। નોંધનીય છે કે અશ્વિન મકવાણાએ વર્ષ 2018માં ઇન્ડોનેશિયામાં આયોજિત પેરા એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો, તો સાથે વર્ષ 2023માં પણ ચીનમાં યોજાયેલા પેરા એશિયન ગેમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। નેશનલ લેવલે આ આયોજન કર્યું છે। ગુજરાતમાં છેલ્લા 6 વર્ષથી 2018થી અમે આ આયોજન કરીએ છીએ। નેશનલ લેવલે અમને છેલ્લા 2 વર્ષથી આ મોકો મળ્યો છે। આપણી 4 ટીમો, ગુજરાતની 4 ટીમો ભાગ લઈ રહી છે। એ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, યુપી, હરિયાણા, ઓરિસ્સા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરલા, કર્ણાટકા અને તમિલનાડુની વેસ્ટ બેંગોલ આટલી ટીમો ભાગ લઈ રહી છે। ચેસ તો એક મતલબ એવી રમત છે કે આપણે બ્લાઇન્ડ સાઇટેડ જોડે ઇક્વલી કોમ્પિટિટ કરી શકીએ છીએ અને આમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે। જેમ કે આપણે સરકાર પણ અત્યારે તો હવે હેલ્પ કરતી થઈ ગઈ છે અને આગળ પણ કરશે એવી આશા છે। પ્લસ ઘણી બધી સંસ્થાઓનો હાથ પણ હવે તો છે। જેમ કે હું અહીંયા સ્કૂલમાં ભણ્યો છું, તો મને અત્યાર સુધી ચેસ રમવા માટે સપોર્ટ મળી રહે છે અને નવા છોકરાઓને પણ સપોર્ટ મળી રહે છે। તો આ એક ઓપોર્ચ્યુનિટીવાળી છે। સંસ્થાઓ પણ તમારી સાથે છે અને કોઈ પણ જે જુનિયર્સ આવવા માગે છે એ લોકો માટે ઘણી ઓપોર્ચ્યુનિટી, તો મારા ખ્યાલથી આ રમત એમણે એડોપ્ટ કરવી જોઈએ।